મિત્રો આપણે એક્ટિવા ભાડે લઈ લીધું છે અને 500 રૂપિયા રેન્ટ છે, 500 રૂપિયા ડિપોઝિટ છે. તો તમે પાછળ જોઈ શકો છો કે જ્યારે બી આવો તો અહીંયા તમને એક્ટિવા મળી રહેશે. ઇઝી છે કોઈ બી જગ્યાએ જવા માટે. તો કેમ કે હું સિંગલ છું તો સોલો ટ્રાવેલર કઈ જગ્યાએ જશે અને ઓટો કરવી ઘડીએ ઘડીએ અને ઓટોનું રેન્ટ એના કરતાં બેટર છે, પ્રોપર રહેશે. તો ચાલો આપણે જઈએ આગળ. મિત્ર આ દ્વારકાથી આવે છે રસ્તો અને બેટ દ્વારકા જાય છે. એની એક્ઝેક્ટલી વચ્ચે ઓનેસ્ટ રેસ્ટોરન્ટ છે. મને બહુ સારું લાગ્યું કેમ કે ઘણા રસ્તામાં તો ઘણા બધા રેસ્ટોરન્ટ હતા અને ઘણા બધા ઓપ્શન હતા નાસ્તો કરવાના, બટ મને એવું લાગ્યું કે કોઈ વ્યવસ્થિત જગ્યાએ જાય અને જ્યાં ભીડ ઓછી હોય, કેમ કે બહુ જ ભીડ હતી. આજે સન્ડે છે. તો મિત્રો આપણે ઓનેસ્ટે આવી ગયા છે અને આવી રીતે દેખો શેરિંગ ઓટો બી જાય છે બેટ દ્વારકા. તો તમે વ્હીકલ લઈને ન આવ્યા હોય તો કોઈ ઇશ્યુ નથી. તો ચલો જોઈએ શું છે નાસ્તામાં અને શું સારું મળે છે એ આપણે મગાવીએ. મિત્રો પૌવા મગાવ્યા છે અને ચાય મગાવી છે કેમ કે બીજું કાંઈ મને બહુ પ્રોપર લાગ્યું નહીં. તો ચલો ચાખીને કહું પૌવા કેવા હતા. મિત્રો જો જે રીતે પ્રાઇસ હતી પ્રાઇસ પ્રમાણે ક્વોન્ટિટી સારી હતી પણ ક્વોલિટીમાં એવી મજા ના આવી. તો હું રેકમેન્ડ નથી કરતો કે તમે અહીંયા ઓનેસ્ટે નાસ્તો કરો. તો બેટર છે કે કોઈ નાની જગ્યાએ સારી જગ્યાએ નાસ્તો કરી તો જેથી શું કે મૂડ ન બગડે. તો ચાલો આપણે આગળ બેટ દ્વારકા મળીએ. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ જે દ્વારકાને અને બેટ દ્વારકાને જોડે છે. જો અહીંયા એકદમ મસ્ત વાતાવરણ છે અને સાઈડમાં ગાડી પાર્ક કરવાની જગ્યા બી છે અને ફોટોગ્રાફ કરવાની આખી પેસેજ છે. તમે જોઈ શકો છો આ રસ્તો આવે છે જે દ્વારકાથી આવે છે અને આ રસ્તો જે જાય છે એ બેટ દ્વારકા જાય છે. તો દોસ્તો થોડો તડકો છે. તો જો મિત્રો અહીંયા આવી રીતે છાશ બી વેચાવા આવે છે. તો ચાલો ટ્રાય કરીએ આપણે. છાશ 20 રૂપિયાનો એક ગ્લાસ છે ને અહીંયા એવા હોય ને છાશ ન પીએ એવું તો કેમ રહીએ. મિત્રો સુદર્શન સેતુ પાસે પહોંચતા મને દ્વારકાથી લગભગ 45 મિનિટ જેવો સમય લાગ્યો, એટલે 1 કલાક ગણી લેજો. તો મિત્રો ચાલો અત્યારે ટ્રાફિક બી છે બહુ જ, તમે જોઈ શકો છો પાછળ. પણ મેં એવો પ્લાન કર્યો હતો કે સવારે મોર્નિંગમાં જઈએ તો સવારે મંદિરમાં થોડી ભીડ ઓછી હશે. આજ સન્ડે છે તો ભીડ બી વધારે હશે. તો ચાલો ડાયરેક્ટલી આપણે મળીએ બેટ દ્વારકા મંદિર પાસે અને સુદર્શન સેતુના તમને વ્યૂ દેખાડું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા પાર્કિંગમાં. બાઇક હતું એટલે અંદર સુધી આવવા દીધું, અધરવાઇઝ તો બહારથી જ જેવો બ્રિજ પૂરો થાય ને ત્યાં જ પાર્કિંગ છે રાઈટ સાઈડ. તો ત્યાં જ ગાડી પાર્ક કરવાની છે, બસ પાર્ક કરવાની છે. તમારે કોઈ બી વ્હીકલ હોય 2 વ્હીલર હશે તો જ અંદર આવવા દેશે. તો મિત્રો આવું કોઈ પાર્કિંગ છે અને આ જ સીધો રસ્તો છે મંદિર જવા માટે. અને અહીંથી રૂકમણી મહેલ છે, સોનાની દ્વારકા તરીકે બનાવેલું છે, એનો રસ્તો છે. તો તમે બાઇક લઈને આવશો ને તો અહીંયા સુધી તમે આવી શકશો. તો મિત્રો બાઇકનો આ ફાયદો છે અને સામે જ VIP પાર્કિંગ છે. તો ચાલો આપણે મંદિરે જઈએ અને દર્શન કરીએ. અને તમને ઘણી બધી ખાણીપીણીની દુકાન મળી રહેશે. અત્યારમાં એવા છે તો ભીડ ઓછી છે મિત્રો. આ જો તમે મોડા આવશો તો બહુ વધારે ભીડ હોય છે.
कैमरा बड़े बैग यहाँ जमा करवा और टोकन संभाल कर रखें। धन्यवाद। जय द्वारकाधीश। कृपया ध्यान दें, मंदिर आ गया है। मंदिर में मोबाइल कैमरा ले जाना अपने मुखाते हैं। धन्यवाद। जय द्वारकाधीश। कृपया ध्यान दें, मंदिर में मोबाइल कैमरा बड़ा सामान ले जाना मना है। अपना मोबाइल कैमरा मोबाइल बड़ा सामान घर में जमा कराएं और टोकन प्राप्त करें। टोकन संभाल कर रखें। धन्यवाद। जय द्वारकाधीश। कृपया ध्यान दें, मंदिर में मोबाइल कैमरा बड़ा सामान ले जाना मना है। अपना मोबाइल મિત્રો બહુ જ મસ્ત દર્શન છે. અંદર કેમેરો મોબાઈલ એલાઉ નથી એટલે તમને દેખાડી ન શક્યો. જો તમે એક્ઝેક્ટલી મારી પાછળ મંદિર દેખાય છે એ એન્ટ્રન્સ છે. તો ચાલો હવે આપણે બીજી કોઈ જગ્યા જઈએ.